સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જસદણમાં તંત્ર જાગ્યું। જસદણમાં સ્પીડ બ્રેકર પર પટ્ટા મારવાની કામગીરી કરવામાં આવી છે। પટ્ટા ન હોવાથી સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત સર્જાતા હતા। બાઇક ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઇક ચાલક પટકાયો હતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। સ્પીડ બ્રેકર ન દેખાતા અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા। સ્પીડ બ્રેકર પર પટ્ટા લગાવવા સ્થાનિકોની માંગ હતી અને હવે આ કામગીરી કરવામાં આવી રહી છે। જસદણથી આટકોટનો જે રોડ છે ત્યાં સ્પીડ બ્રેકર પર રોડ પર પટ્ટા મારવામાં આવ્યા છે। લગીનો જે રોડ છે તે બીચમાં હાલતમાં હતો ત્યારે જે ચોમાસા બાદ જે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી પણ ત્યારે જે સફેદ જે સ્પીડ બ્રેકરમાં પટ્ટા મારવાના હોય તે ભૂલી ગયા હતા। આપણી સાથે જસદણના નાગરિક છે અને જે જમરો કોમર્સના પ્રમુખ છે। શું કહેશો અશોકભાઈ, વારંવાર એક્સિડન્ટ થતા હતા અને જે પ્રમાણે આ પટ્ટા નહોતા માર્યા, અવારનવાર એક્સિડન્ટ બનતા હતા। રિફ્લેક્શનનું નવું રોડનું કામ થઈ ગયું પણ પટ્ટા મારવા જતા ઓછો ભૂલી ગયા હતા। એના અમે અનુસંધાને અમારા મિત્રોને જાણ કરી, જાણ કરી કે તાત્કાલિક રીતે પટ્ટા મારી દીધા। તે જસદણમાં તે ઘણી જગ્યાએ અમારા નગરપાલિકાના મિત્રોની બેદરકારી હિસાબે ભૂલી ગયા છે। એને અમે ભાઈને રજૂઆત કરીશું કે તાત્કાલિક ધોરણે કે સિટીમાં કોઈ સ્પીડ બ્રેકર છે કે ગલીઓમાં છે તાત્કાલિક મુકાવે। શહેરની અંદર પણ લોકો નગરપાલિકા ભૂલી ગઈ છે, તે પણ જાગૃત થઈને જાગે અને જે એક્સિડન્ટના બનાવ અને ટ્રાફિકના સમસ્યાથી દૂર થાય। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।